ગમે એવા લગ્ન હોય, એક દિવસના હોય, ઘરના હોય કે બહારના હોય, કબાટ તો હરખો કરવો જ પડે. કાનાનું ડોક્યું કાનાને કહે અમે તને ખોટા આપીએ છીએ પણ તું અમને સાચે આપજે. હા, તું અમને સાચા આપજે એમ. હમણાં આવે છે ને કે આવતા વર્ષમાં કે હોનાનો ભાવ 2 લાખ થઈ જાય, તારે 1 લાખ છે તો 2 લંગોળ ખાતા જશે ને. કાંઈ નહીં, લમગોળ બનાવો. આ લમગોળ નો ઈંડું વચ્ચે જ ફાડી નાખ્યો. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે તમને ખબર નહીં, 2 દિવસથી બહુ ઠંડી છે. આજે તો માથે બાંધવું પડે કારણ કે પવન જ વધારે છે. તમારે ત્યાં કેવી ઠંડી પડે છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. બાકી અમારે ત્યાં જો બહુ ઠંડી પડે છે. અને અત્યારે જો બપોરાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 12. તો જો આપણે જમવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. અને જમવામાં છે આખા ભરેલા રીંગણાનું શાક, આખા રીંગણાનું શાક. તો ચાલો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને મમ્મી હાથમાં પહેર્યા છે જો મોજા, હાથના મોજા આવે નહીં તો ઓલું તમે ચોપડો છો તો નથી હરખું રહેતું. પછી આમ ટાઈટ પડે ને દિવસે કઈ થોડું આખો દિવસ થાય છે. રાતે ખાલી ઓલું કર્યું હોય. હા, એ તો હમણાં પાછા દેહમાં ગઈ ક્યાં કઈ કર્યું ઠીક. તો મમ્મી છે ને હાથમાં મલાઈ અને બીજું શું માને રાખતા? સીના લોટ ને હા, મલાઈ ને ચણાનો લોટ લગાડતા. હાથ ફાટી જઈશ ઉપર. તો પછી શું કરું છું કોપરે તેલ સોપડીને પછી આમ પહેરી લઈએ છે. હા, એ તમે આખો દી પહેરી રાખો તો જ હરખા રહે, નકર તો ફાટી જ જાય. તો ચાલો બધા મસ્ત મજાના બપોરા કરવા માટે. મારે ગળ અને રોટલી છે. ચાલો ગળ રોટલી ખાવા માટે. જો આપણે ખાઈ પીને તો નવરા થઈ ગયા છે. પણ મમ્મી ગયા હતા લગ્નમાં. એટલે ગમે એવા લગ્ન હોય, એક દિવસના હોય, ઘરના હોય કે બહારના હોય, કબાટ તો હરખો કરવો જ પડે. હા, તો બધી સાડી બધી હરખી મુકાય છે. તો આ છે મમ્મીની બધી સાડી, ગુલાબી કલરને, રામા કલરને, સફેદ ગુલાબી, બાંધણી. હા બાંધણી. મમ્મી પાસે લીલી સાડી બહુ વધારે હોય. ઘણા ઘણા આ સાડી તો બહુ ગમી. ઓલા કૃષ્ણબેન લગ્નમાં તમે પહેરી હતી ને વરઘોડ. હા, ત્યાં બધાને બહુ ગમી કે બધા કલર કરાવ્યો પૂછતા હતા સફેદ સાડી લઈ એવું કર્યું એમ. હા હા હા, 2 કલર કરાવ્યા. 2 કલર, એક પીળો કલર આવો અને એક આ કલર છે. અને હમણાં જાત્રામાં લઈને આવ્યા હતા ઈ. હા, આ લીલી હું લાવી હતી લગ્નમાં. હા, આ સાડી મારી છે, એકવાર જ મેં પહેરી છે આ સાડી. હા, એ મારી પાસે છે ને બ્લાઉઝ. તો એ બ્લાઉઝ તો જેમ નમ જ પડ્યું છે. સાડી તમને આપી દીધી પછી તો કઈ બ્લાઉઝ આ કઈ કામનું નહીં. એ બ્લાઉઝ બહુ સરસ છે. પણ એની મેં બ્લાઉઝ લઈને સાડી લેવા જવું પડે તો કામનું થાય. સાડી આવી જાય પછી બ્લાઉઝ ન કરાવીને તો હાલે એમ. ઘણા ખરા એ કેટલું હેવીમાં બ્લાઉઝ છે, ભરત ભરેલું. એટલે ગમે એવી સાડી હોય ને તો હાલે. મારે આ સાડી ગમે તો પહેરું, મારે ઈ જ પહેરું છે. મારે આમાં એક મિનિટ નથી પહેરાતી આ સાડી. કેમ? આ જો આવલા હોય ને જા ઉપર આ તાર હોય ને, આ તાર ઈ જા મુંદી હાડી કરીને વાગે છે એમ. સટકા ભરે છે. પણ આની નીચે તમારે અસ્તર નાખી દેવાય. બીજું અસ્તર તો આવ્યું તો બીજું નાખી દેવાય એમ. પણ મારું ઈ બ્લાઉઝ કઈ તમને ન થાય ગમે એમ કરો તો. ઈ નહીં એટલે ભલે નહીં તો મંગળવારે મને નથી મળતા. હા, હેવીમાં મળે એવા લઈ લેવાય. ગુલાબી કલરમાં રાણી ગુલાબી છે, તાર છે એવું છે. એવું તો હા, ખાલી બ્લાઉઝ લઈ લેવાનું એમ. હા, ખાલી બ્લાઉઝ જ લેવાનું. હા, તે હાલે. જો આ તાર છે ને ઈ હોહરવા નીકળે છે. એવા સટકા પાસે અહીંયા ઓલું હોય ને આ લોકો સીવે બાયું, પણ આવો લોકો ન કરે ને. હરખું ફિનિશિંગ નથી કર્યું, તાગડા દેખાવા દીધા છે એટલે. હા, એટલે જા બધું જા ઉઘરું લાગે બધું. આ વાગે છે. જા તાર. હા, તે કાંઈ નહીં, બ્લાઉઝ નવું કરી લેવાય. પડે હાડી તરત જ હાડી કાઢવી પડે. થાય ક્યારે કઈ યાદ કરી થાય. હા, તો કાંઈ નહીં. જો આ બાજુ બધું મમ્મીનું આ હાડીનું કલેક્શન હતું. અને આ બાજુ ભગવાન જો પોઢી ગયા છે. ચાલો તો એ બધા હોઈ જાઓ બપોરે ઘડીક. અને જો મસ્ત કાનાના વાઘા. હા,
હેલો ફ્રેન્ડ, તો જો વાગી ગયા છે સાંજના 6:15 અને આજે રાંધવાની તો કંઈ બહુ ઉતાવળ છે નહીં, કેમ કે શાક પડ્યું છે અને રોટલા બનાવવાના છે. આખા રીંગણાનું શાક છે. હા, અને મારે તમે મંચુરિયન મગાવ્યું છે કેમ કે મને થઈ ગઈ શરદી, એટલે મેં તો મંચુરિયન ખાઈ લો તો મજા આવશે એમ. અને આ બાજુ મમ્મી જો ખરીદી કરીને લાવ્યા છે, કાનાની બધી ઘણી બધી ખરીદી કરીને લાવ્યા છે. તો બતાવો તો એક પછી એક. કાનાનું ડોક્યું. કાનાને કહી અમે તને ખોટા આપીએ છીએ પણ તું અમને સાચે આપજે. હા, તું અમને સાચા આપજે એમ. હમણાં આવે છે ને કે આવતા વર્ષમાં કે હોનાનો ભાવ 2 લાખ થઈ જાય. અત્યારે 1 લાખ છે તો 2 લાખ થઈ જાય એમ. માણા નહીં મળે. કાનો બિચારો કાનો તો આપે પણ પૈસા હોય તો બિચારો. એટલે કાનો બધું આપે ત્યારે થાય ને એમ. હા, પૈસા બધા આપે તો કાનો થાય, એ વાત હશે. એટલે આજે મસ્ત બ્લુ કલરનું આ છે ડોક્યું, સરસ છે. આમ સોટી જાય. હા, આ તો આપણે ચણિયા ચોળી બ્લુ કલરની સફેદ કલરની હાલે એવું છે. હાચી વાત, હાલે એમ છે. હા, બુટી બીજી આને બુટી તો એની આ રહી બુટી છે જ ને. બુટી એની જ છે. હા, આમાં એક લાલ હતો એટલે મેં કીધું લઈને આ વાદળી લઈ છે. તો મસ્ત મજાનો સેટ છે, તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને આ બાકી બીજું ને મમ્મી એવું નથી, આવું ક્યાં બતાવું? એમાં હું ને જો એક વાસણ ઉટકવાનું છે, એવું ન હોય તમને લાગે આ વાસણ ઉટકવાનું અમુકને નવીન લાગે. આપણે અમારા દોસ્તાની વહુ આવી હતી ડંકી વાળું હતું આમ વાળું, હા, તે લઈ ગયા આ તો બહુ સારું છે એમ. એટલે આમાં કઈ નક્કી ન હોય એમ. એને વાસણ ઉટકાવીને જોયું. હા, કાંઈ ના 10 રૂપિયા ખમણી 10 રૂપિયા છે. વાસણ ઉટકવાનું. બરોબર. અને આ બોરો પ્લસ પછી મેં કીધું ઓલા ગોઠવું નથી ઘણા હા. રાતે ઓલા થઈ જાય છેક તો રાતે હોય ને 10 રૂપિયા બોરો પ્લસ છે. આ કાનાના આ ઘનશ્યામ મારાનું છે. હા, આ કાનાના છે. આ કાનાના હાથના કડલા છે બધા અલગ નજરિયા અલગ. બધા કાનાના નજરિયા. નાની નાની કડી અને આ બધી અલગ અલગ બુટી. હું નાની હતી ને ત્યારે આવી બુટી બહુ પહેરતી, ખોટ્યું તો બધા કલરની હોય, એટલે નાની કેવું? મોટી. તો આ બધા કલર સરસ. મસ્ત મસ્ત હજર હોય. આછો કલર છે બધા. એટલે આપણા નથી ગુલાબી આ સફેદ. હે પરિવાળા. હા હા, એને હાલે ને. હા, તો જાઓ એક માળા છે એ તે ભગવાનની જ માળા છે બધી. તો આ હતી અમારી કાનાજીની ખરીદી. તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહી દેજો. લે હાર બતાવી દે. હા, જો મસ્ત હાર છે. એ આવી ગયો, આગેથી દેખાય. આવી ગયો. હા, એ આટી તો નીકળ કાઢવી પડે હરખી. એ એવું છે. 3 હરનું હોય ને એટલે આટી ચડી જ જાય. તો કાંઈ નહીં, જો અત્યારે આવું છે ચાલો ટાઈમ પછી મળશું. તમને આ મારું કાનાના ઘરેણા કહેવા લાગ્યા તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો. સાંજના 6:30 વાગી ગયા છે ને. એટલે કેમ મૂકી દીધું? આપણે અહીંયા આવી તો આપણે શું જોયું છે? રાધિકા બનાવે છે રોટલો. હે મીઠું બે એવું નહીં, મેં રોટનો નાખ્યો. કેમ શું થયું? કેમ ભીખી નાખ્યો? ગોળ નથી લંબગોળ થઈ છે એટલે. તો લંબગોળે બતાવો તો ખરા. પણ હવે મમ્મી જોઈ લો પછી વાત હમણાં કેમ બને છે. મમ્મીને પેલા જોઈ લો. લ્યો, હું જોવા આવ્યો ત્યાં તો વિડીયો શરૂ કર્યો. મેં જોઈ ઘડી ખો 5 મિનિટ. આગળ થઈ જાય કે મેં કીધું રોટલો સારો હા, યાર. તમે કીધું ને હું પહેરશો એમ, એના પરથી મને રીલ્સ યાદ આવી. શું ઓલી બેનની નથી વાયરલ ચાલા બેન કયા બેન? કે શિયાળામાં ઈ કે તમે માથા પર મફલર પહેરવાથી શરમાવશો નહીં. શરમાવાનું. નાકમાંથી છેડા આવશે તો કે બાજુવાળા સાફ કરી જાય નહીં ને. નહીં નહીં એટલે મફલર તો પહેરવાનું છે, પહેરા હે જ એમ. હવે જોઈ પેલો રોટલો તો લંગોળ થયો તો હવે આ કેવો થાય છે ઈ. જોઈ. હા, લંબગોળ થાય તો નાખી દેજો. ના રે ના, લંગોળ થોડા નખાય. એ ભલે બગડે એક રોટલાનો થોડોક એમાંથી થોડોક જ લેવાનો છે, બધો નથી લેવાનો. બસ હાથ પ્રમાણે લેવો જો ને તમારે. આપણે ત્યાં એટલે થોડો કહું છું, નાનો ભલે થતો. મારે ક્યાં ટીપો છે, એને ટીપો હોય ને એટલે નાનો લઈ જાય. બસ એમ ટીપ. બસ હવે આમાં મૂકાય પાણી. તો જો રાધિકા રોટલા બનાવવાની રેસીપી આપે છે. રેસીપી શીખું છું, રેસીપી થોડી. રેસીપી તપાઈ દઈશ ટીપોતા. આ ઝરખું માર નથી થતું. તમારે કેવું લીસું થાય છે.
થાય પરબાર બધા નિરાતે ટીપ આવો અહીંયા જ રાખ પાર આખી અથડની પર રાખમાં કોરસમાં બી દે રોટલો અંદરના પગમાં રાખ થોડો આમ હા બસ બસ લંબગોળ થતા જશે ને જો. લંબગોળ થઈ ગયો કાંઈ નહીં લંબગોળ બનાવો આ લંબગોળનો ઈંડું વચ્ચે તો ફાડી નાખ્યો એ ભગવાન. તું સન થાપડીને શીખ ના ના ભાઈ થોડીક વાર લાગશે પણ આ તો શીખવા જેવું એ બધું એનું જ છે. કાંઈ નહીં શીખાઈ જા હવે બીજી વાર ટ્રાય બીજી નહીં આમ તો 100થી વાર ટ્રાય કરે છે થઈ ગઈ પતલી બોર્ડર. તને કેમ લાગે છે હા છે ને ભેગો એમ લાંબો રોટલો કરી નાખ પછી ગોળ એમ પકડી હમ હા જઈ ખેસી દેવા એટલે ઈ નાનો ક્યાં તો નીચે શું આવે? જ્યારે ખાલી લાંબો હોય એટલો જ ખેહાય ઉપર પછી લાંબી કોર હોય ઈ ન ખેહાય કેમ થાય મને લાગે છે મને એવું લાગે તૂટી જાય. નહીં તું તાવડી નાખી ને એ પેલા તોડી નાખી બની તો જા હે મને એવું જ લાગે છે ફાટી ગયો. ફાટી જાય તો ઈ કેમ ફાટી જતો હશે? ઈ ટીપામાં વધારે વિશે ભાર વધારે દેવાઈ ગયો એટલે ફાટી ગયો હાલો 100થી વારે ફેલ હવે 5મી વાર કરસ મંચુરિયન ઢળી જાય. હું બંધ દેખાય શેષ આ કરી રહ્યું પણ નાખે. કઠણ કરી કઠણ છે નાનો એવો રોટલો બન્યો છે એમાં જ આ બધું જાડું રહી ગયું છે પણ હવે એ હાલે ભાઈ તો પરબાર એક દિવસ શું કરવું પડશે મારે છે ને એક રોટલાનો લોટ ઉપર લઈ જાવો ને આખો દિવસ આમ કર્યા રાખવું એનો એ લડતા હાલે જ તે હા જ્યારે બને ત્યારે એમ શીખાઈ જાય એમ જ કરવું પડશે હવે કે આમ તો ન મેળ આવે ખાવા ટાણે તો વાર લાગે ને. કાંઈ વાર તેમાં શું લાગે છે કે આપણે ખાવા વાળા આવી ગયા છે નકર એમ થાય પણ ખાવા વાળા માથે ઊભા છે એની પેલો રોટલો બનાવ્યો હા જોયું કેવો સ્વાદમાં છે સ્વાદ તો મીઠું હોય ઈ જ હોય ના આવી સ્પીડ લાવવાની છે જાઓ પછી તમારે મસાલા વાળા રોટલા બનાવવા છે ઓલા રોટલી બનાવી છે પણ આ તો પેલા થાય હા હું ઈ જ કહેવાનો તો પેલા એક રોટલો તો મસાલા બને વાળા રોટલા બનાવે ખબર છે? હા તો પણ પેલા સાદા રોટલા તો બનો ને એમ જો ભમરો ન પડ્યો ઈ ધ્યાન રાખવાનું જાડો નકર આમ તમે ભલે જાડો છો પણ આમ જો સબ નરમ નહીં નાખવાનું ધીમે ખડા કેમ ધીમેથી નહીં નાખવાનું તો એકદમ નાખી દેવાનું છે ધીમેથી નાખો ને એટલે ભમરો પડે કાંઈ નહીં મમ્મીની ટિપ્સ છે ને ન આવડતો હોય ને એ સાંભળજો ભૂંગરા ન પડે એમ. આ તમે નિરાતે ભમરો આખો ફાટી જાય એમ ભમરો એટલે હું ફાટી જાય તો ફૂલે છે જાય ફૂલે જાય એટલે ગોળ સકડું થઈ જાય અને રોટલો એટલે સકડી ઉછી આવે છે એટલે એ ભમરો કહેવાય ભમરાવા રોટલા ન દેવાય કોઈને કાંઈ નહીં ચાલો મંચુરિયન ખાવા હાલો બધા. ચમ મંચુરિયન જલ્દી થઈ ગઈ કે ઓર બિચારીને તમે ખાવ ને તો હમ